ગાદી વિવાદ મામલે ફરી એક વખત મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે હવે શાબ્દિક ટપાટપી થઈ રહી છે। મહેશગીરીએ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ધાર્મિક જગ્યાઓના પરાણે ટ્રસ્ટી બનીને કબજો કર્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો। હવે ગિરીશ કોટેચાએ પણ મહેશગીરી બાપુને ફેંક્યો છે પડકાર અને કોટેચાએ મહેશગીરીને જાહેરમાં ડિબેટ કરવા આપી છે ખુલ્લી ચેલેન્જ। મારી આજે પણ ચેલેન્જ છે તમારા બધા પત્રકારોને, મારી જવાબદારી બધાને લઈ જવાની દ્રોણેશ્વરની જગ્યા, તારો ટાઈમ, તારો સમય અને વાર તું નક્કી કરી। હું આવવાનો તું આવજે એકલો, હાલ આપણે બધાની હાજરીમાં ચર્ચા કરી એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। કોટેચાએ મહેશગીરી પર વધુ આરોપ લગાવતા કહ્યું કે મહેશગીરી બાપુ તો ફિલ્મ લાઇનમાં જવાના હતા। મહેશગીરી ગમે તે સમયે ગુરુ બદલી નાખે છે તેવો આક્ષેપ પણ કોટેચાએ લગાવ્યો। મહેશગીરી જ્યારથી જૂનાગઢ આવ્યા ત્યારથી સંતોમાં અંદરો અંદર ઝઘડા શરૂ થયા છે તેવો દાવો પણ લગાવતા રહ્યા અને ગુરુ વસંતગીરી બાપુએ આપેલા ઓરિજિનલ પેપર રજૂ કરવા પણ કોટેચાએ પડકાર ફેંક્યો હતો। ભૂતનાથ મંદિર જગ્યા મહેશગીરી બાપુએ કઈ રીતે મેળવી તે અંગે સીબીઆઈ તપાસની પણ કોટેચા માંગ કરશે। વધીને 2-3 દિવસની અંદર સીબીઆઈની તપાસ માંગવાનો છું। જે હતું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। તારે જે તપાસ અમારા માટે માગવી ને માગી લે। તું કાગળિયું હે ને ફરેલા આગેથી આ કેવો મારો છે, આમ તમને બતાડતો બને આમ છે, આમ મૂકી દે, આમ છે, આમ કરીને આમ મૂકી દે। ગિરીશ કોટેચા સાથે ભૂતનાથ મંદિરના બ્રહ્મલીન વસંતગીરી બાપુના શિષ્ય શિવગીરી પણ હાજર હતા। શિવગીરીએ દાવો કર્યો હતો કે જો સાચા હોય તો મહેશગીરી ભૂતનાથ મંદિરના પુરાવા જાહેર કરે। પોતાને મહેશગીરીના કટ્ટર સમર્થકોથી જીવનું જોખમ હોવાનો પણ ભય શિવગીરીએ વ્યક્ત કર્યો હતો। જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ। હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું। અને મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈ અને નીકળ્યા હતા। બોલનારા તો બધું બોલી શકે છે ને। અને મહેશગીરી અત્યારે એમ કીધું છે કે હું વયો જા નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી, એમાં શું? હા તો કરી શકે છે। અત્યારે તમારે કોઈ પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરી દ્વારા વિડીયો, હા એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત। પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકાર્ય છે, ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું। પણ હા, પહેલાં કાયદેસર જે છે એને જાહેર કરવું।